યુરિયા ખાતરની અછતને કારણે બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે। શનિવારે થરા બાદ આજે શિહોરીમાં પણ યુરિયા ખાતર માટે ખેડૂતો લાઈન લગાવવા મજબૂર બન્યા। શિહોરી એગ્રો સેન્ટરની બહાર વહેલી સવારથી ખેડૂતોના ટોળા જોવા મળી રહ્યા છે। પૂરતા પ્રમાણમાં યુરિયા ખાતરનો જથ્થો ના મળતો હોવાનો આરોપ, સાથે જ ખાતરના 2 કટ્ટાની સાથે 1 નેનો યુરિયાની બોટલ પણ આપતા હોવાનો ખેડૂતોએ લગાવ્યો આરોપ। એક તરફ જ્યાં ખેડૂતો યુરિયા ખાતર માટે વહેલી સવારથી જ લાઈનો લગાવી રહ્યા છે, બીજી તરફ કૃષિમંત્રી રાઘવજી પટેલ ખાતરની કોઈ અછત ન હોવાના દાવા કરી રહ્યા છે। જૂનાગઢના સર્કિટ હાઉસમાં યોજાયેલ બેઠક બાદ મીડિયા સાથે વાત કરતા રાઘવજી પટેલે કહ્યું કે કેન્દ્ર સરકારે યુરિયા ખાતરનો જથ્થો આપ્યો છે, જ્યાં જરૂર હોય ત્યાં યુરિયા ખાતર આપવામાં આવે છે અને હાલ ખાતરની કોઈ અછત નથી। યુરિયા ખાતરની અછતને લઈને એક બાજુ ખેડૂતો લાઈન લગાવીને બેઠા છે, બીજી બાજુ પ્રશાસનનું કહેવું છે કે યુરિયા ખાતરની કોઈ અછત નથી। જૂનાગઢ સર્કિટ હાઉસમાં યોજાયેલ બેઠક બાદ મીડિયા સાથે વાત કરતા રાઘવજી પટેલે એવું કહ્યું કે યુરિયા ખાતરનો જથ્થો પૂરતો આપવામાં આવ્યો છે। અત્યારે ખાસ કરીને યુરિયા ખાતરની જરૂરિયાત હોય, યુરિયા ખાતર આપણી જરૂરિયાત પ્રમાણેનો જથ્થો કેન્દ્ર સરકારે રાજ્ય સરકારને ફાળવી દીધેલ છે અને જ્યાં જરૂર પડે છે ત્યાં અમે યુરિયા સપ્લાય કરી છીએ। અત્યારે કોઈ અછતનો પ્રશ્ન નથી। જે પ્રમાણમાં માગણી છે એ પ્રમાણમાં મળતું નથી ને એનું કારણ મુખ્ય 2-3 છે। 2-3 કારણોમાં જે સંગ્રહખોરો છે એ સંગ્રહખોરો ઉપર કોઈ જ સરકારનું નિયંત્રણ નથી। મોટા પ્રમાણમાં 2 નંબરમાં ખાતર એડવાન્સમાં ખરીદી લે અને પછી ખેડૂતોને ડબલ ભાવે એ ખાતર આપે, એટલે જે સંગ્રહખોરો છે એ ક્યાંક ને ક્યાંક સરકાર સાથે સંકળાયેલા છે અથવા એમની રેમ નજર છે અથવા એમની પાછળ જે પગલાં લેવા પડે એ નથી લેવાતા, એના કારણે ખેડૂતો અત્યારે મુશ્કેલીમાં મુકાણા છે। બીજું કે જે ખાતર ઉદ્યોગોમાં ફાળવણી થાય છે, બીજામાં યુરિયા ખાતરની વપરાશ થાય છે, એ વધારે ભાવ લઈને એ લોકોને ઉદ્યોગોને એને આપે છે ને ખેડૂતોને આપતા નથી। એટલે આ 2 પ્રકારનું જે નિયંત્રણ સરકારનું હોવું જોઈએ એ નિયંત્રણ ન હોવાના કારણે ખેડૂતોને યુરિયા ખાતર મળતું નથી। લાંબી લાઈનો છે અને અત્યારે જે વર્તમાન સ્થિતિ જોતા ખેતરમાં જ્યારે એની જરૂર હોય ત્યારે ના નાખે તો ખેડૂતને એનું કોઈ પણ પ્રકારનું ઉત્પાદન મળતું નથી।